માઇક્રાની અંદર એસીની કુલિંગ કોઇલ ચેન્જ કરવા માટે ડેશબોર્ડ ખોલવા માટે એક બોલ્ટ અહીંયા આવે છે, એસીનો પાઇપનો બોલ્ટ અહીંયા આવે છે. અંદરની સાઈડ ડેશબોર્ડ ખોલવા માટે વચ્ચેનો ભાગ ખોલવો પડે છે અને ડેશબોર્ડના બોલ્ટ અહીંયા સાઈડમાં આવે છે. ડેશબોર્ડનું વાયરિંગ નીચે આવે છે. એસ કારની અંદર એસીની કુલિંગ કોઇલ નાખવા માટે ડેશબોર્ડ આખું ખોલવું પડે છે. ડેશબોર્ડ ખોલવા માટે વચ્ચેનો ભાગ ખોલવો પડે છે. આ બાજુ સાઈડમાં બોલ્ટ આવે છે અને નીચે સાઈડમાં વાયરિંગ આવે છે. એસીનું યુનિટ ત્યાં જ રહે, ડેશબોર્ડ સીટ ઉપર પડી જશે.